જો તમે આઈફોનથી આ સમાચાર સાંભળી રહ્યા છો, તમે આઈફોન યુઝર છો, તો આ સમાચાર તમારા માટે છે. ગૂગલ અને સાયબર સિક્યુરિટી કંપની લુકઆઉટે દુનિયાભરના કરોડો આઈફોન યુઝર્સ માટે ગંભીર ચેતવણી જાહેર કરી છે. હેકિંગનો ખતરો છે. દુનિયામાં અત્યારે આશરે 27 કરોડ એવા આઈફોન છે જે iOS 18 કે તેનાથી જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલી રહ્યા છે. નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે આ તમામ ફોન પર ડાર્ક સોડ નામના એક ખતરનાક ટૂલની મદદથી હેકિંગનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવે સમજી લો કે હેકિંગ થાય છે કેવી રીતે. આ હેકિંગ માટે તમારે કોઈ ફાઇલ ડાઉનલોડ કરવાની જરૂર નથી. માત્ર એક અસુરક્ષિત કે અજાણ્યા વેબ પેજ પર તમે ક્લિક કરશો અને આ ડાર્ક સોડ ટૂલ જે છે તે એક્ટિવ થઈ જશે. એકવાર આ ટૂલ એક્ટિવ થઈ ગયું પછી એ તમારા ફોનમાંથી કોન્ટેક્ટ્સ, તમારા પર્સનલ ફોટોઝ, લોકેશન્સ, મેસેજીસ આ બધી જ અંગત માહિતી ચોરી શકે છે. હવે એપલની સલાહ એ છે કે જૂના મોડલ્સને અપડેટ કરો. એપલ અને સાયબર નિષ્ણાતોએ ખાસ કરીને iOS 13 અને 14 વાપરતા યુઝર્સને તાત્કાલિક અપડેટ કરવાની સલાહ આપી દીધી છે. જો તમારો ફોન જૂનો છે અથવા નવા અપડેટ સપોર્ટ નથી કરતો તો પણ કંપનીએ જૂના વર્ઝન્સ માટે ખાસ સિક્યુરિટી પેચીસ જાહેર કર્યા છે. એટલે કે હવે સાયબર સુરક્ષા માટે તમારા ફોનને લેટેસ્ટ સોફ્ટવેરથી અપડેટ રાખવું પડશે. એન્ડ્રોઈડ હોય કે આઈફોન, પણ અત્યારે આઈફોનને લઈને સમાચાર છે કે 27 કરોડ યુઝર્સની માથે આ હેકિંગનો ખતરો છે. એટલે અજાણી લિંક્સ પર ક્લિક કરવાનું ટાળો, સુરક્ષિત વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરો અને ફોનને અપડેટ કરો.